લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગર જિલ્લાના આયુષ મેળા કલોલ ખાતે યોજાયો. ગાંધીનગર જિલ્લાનો આયુષ મેળો કલોલ કપિલેશ્વર મંદિર ખાતે યોજાયો. આ મેળાનું કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા કલેક્ટર, કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી ભાવનાબેન પટેલ તેમજ કલોલ કપિલેશ્વર મહાદેવના મહંત શ્રી પૂર્ણાનંદજી વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મુકાયું હતું. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આયુષ મેળા 2024નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં પ્રમુખ મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી બકાજી પુંજાજી ઠાકોર, શ્રીમતી જયાબેન સંજયસિંહ ઠાકોર, આરોગ્ય સમિતિના ચેરમેન અને કલોલ નગરપાલિકાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ અમૃતલાલ પટેલની ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત ગાંધીનગરના કલેક્ટર અને જિલ્લા આયુર્વેદ અધિકારી ભાવનાબેન પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા. આ આયુષ મેળામાં નાગરિકો માટે ફક્ત આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું, જ્યાં લોકોએ આયુર્વેદિક દવાઓ મેળવી અને તબીબી પરામર્શ કર્યો. દિવસભરમાં આરોગ્ય ચકાસણીઓ અને આયુર્વેદિક ઉપચારો અને સેવાને લોકોએ ખૂબ સરાહ્યું. કલોલની શાળાના બાળકો પણ આ મેળામાં મોટી સંખ્યામાં જોડાયા. તેમણે આયુર્વેદ વિશે જાણકારી મેળવી અને તેને પ્રાથમિક ઉપયોગ શીખ્યો. આ પ્રયત્નોએ નબળી પેઢી સુધી આયુર્વેદની લાગણીને મજબૂત બનાવી છે. આ મેળો ફક્ત આરોગ્ય જાગૃતિનો કાર્યક્રમ નહોતો, પણ નાગરિકો માટે આયુર્વેદિક જીવનશૈલી સ્વીકારવાનો એક મોકો હતો. ગૌરવની વાત એ છે કે આ મેળામાં સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. આજે આપણા કલોલની અંદર સુપ્રસિદ્ધ એકદમ કપિલેશ્વર મહાદેવની અંદર આજે આયુષ્ય મેળાનું આયોજન કર્યું છે. આ આયુષ્યમાન મેળાની અંદર દરેક પ્રકારની જડીબુટ્ટીથી જે વપરાયેલી દવાઓ, હોમિયોપેથિક અને પંચકર્મ એ અનેક બીમારીઓ દ્વારા જે થતી રોગોનું નિરીક્ષણ માટે પણ અહીં આયોજન કેમ્પ કરવામાં આવ્યું છે. અને આજે કલોલની અંદર દરેક દર્દીઓ આ આયુષ્ય મેળાની અંદર લાભ લેવા માટે આવી રહ્યા છે. અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને, આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની નીચળ જે આજે આયુષ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, બસ ભાજપની સરકાર એક જ છે કે કેમ કરીને જેમ આપણે પહેલાં ઋષિમુનિઓ જે આયુર્વેદિક દવાને ઉપચાર કરીને અને લાંબુ આયુષ્ય જીવતા હતા, એ રીતે કલોલની જનતા પણ લાંબુ આયુષ્ય જીવે એ રીતે આ આયુષ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. એ બદલ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે અહીં કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, નગરપાલિકાના પ્રમુખશ્રી, તમામ અધિકારીઓ હાજર રહી અને સુંદર મજાનું આયુષ્ય મેળાનું આયોજન કર્યું. તે બદલ કપિલેશ્વરના મહંતશ્રી અને તમામ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. નમસ્તે. આજે કલોલના કપિલેશ્વર મહાદેવના પ્રાંગણમાં આપણે જિલ્લા કક્ષાનો આયુષ મેળાનું યોજી રહ્યા છે. અને એ મેળામાં માનનીય કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી, બધાએ એને ખુલ્લો મૂકીને અને પ્રદર્શનને બધું નિહાળીને દર્દીઓ સાથે વાત કરીને ખૂબ જ પ્રશંસા કરી છે. કલોલની જનતા માટે આપણે આ આયુષ મેળો એટલા માટે રાખીએ છીએ કે કલોલની જનતા અને આપણી ભાવિ પેઢી, આપણા બાળકો જાણે કે આયુષ પદ્ધતિ શું છે, એ કેટલી ઉપયોગી છે, અને આ જાણવા માટે એ લોકો અપનાવે એ ખૂબ જરૂરી છે. એટલા માટે એમને જાણવું જરૂરી છે. અને ભારત સરકારનું આયુષ મંત્રાલય આ માટે ખૂબ કટિબદ્ધ છે કે લોકો ઘર દીઠ આયુષનો ઉપયોગ કરે. આપણા પરમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આયુષ પદ્ધતિ પર ખૂબ જ ભાર મૂકે છે. અને એટલે જ એમણે આ જે છેલ્લે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ, આપને ખબર જ હશે કે દર ધનતેરસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ જાહેર કરવામાં આવ્યો છે 2015ની સાલથી. અને આ વખતે જે આપણે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવ્યો એમાં આપણા પરમ આદરણીય વડાપ્રધાન શ્રીએ પ્રકૃતિ પરીક્ષણ અભિયાન મુહિમ ચાલુ કરાવડાવી છે. અને ખુદ રાષ્ટ્રપતિ શ્રી અને વડાપ્રધાન શ્રીએ પણ આ રીતે પોતાનું પ્રકૃતિ પરીક્ષણ કરાયું અને પોતે સ્વસ્થ રહેવા માટે શું શું ફેરફાર કરવાના છે એ પણ જાણી લીધું. તો કલોલના નગરવાસીઓને અને જિલ્લાવાસીઓને અમારો હાર્દિક જિલ્લા આયુષ તંત્ર વતી અનુરોધ છે કે આપ પણ આયુષ પદ્ધતિને અપનાવો, તમારી શરીરની પ્રકૃતિ વિશે જાણો. અને અમારે જે આ ડોક્ટરોની ટીમ, આયુષની ટીમ જે તમારી માટે કટિબદ્ધ છે, તમને સ્વસ્થ રાખવા માટે, સ્વસ્થ સમાજના નિર્માણ માટે કટિબદ્ધ છે.
તો આવો આપણે બધા સહભાગી થઈને એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ.